સૌથી પહેલે તો હું વિનંતી કરીશ કે શક્ય હોય તો બધા પોતાના કેમેરા સ્ટાર્ટ રાખશે. કારણ કે હા, તમારામાંથી કોઈના મોઢા એટલા ખરાબ નથી, બધાના રૂપાળા જ છે. એટલે શરમાવા જેવું નથી, બધા ખૂબસૂરત જ છો, બરોબર ને? તો શરૂઆતમાં તમે ઓલો વિડીયો લગભગ તો બધાએ જોયો જશે. આપણે શરૂઆતમાં આખી 9 મંથની જર્ની કેવી હોય છે એના વિશે એક વિડીયો સ્ટાર્ટ હતો, બરોબર? પણ એ વિડીયો તો ફિઝિકલ બાળકનું શરીર કેવી રીતના એક માઇક્રોનમાંથી 1 કિલોગ્રામ 3 કિલોગ્રામ સુધીનો જે જર્ની છે એના વિશેની વાત કરે છે. અને એની સાથે સાથે બાળકના જ્યારે સંસ્કારો વિશેની વાત કરીએ, આમાંથી ઘણા બધા લોકોએ કદાચ જૂના ગર્ભ સંસ્કારના બક્ષો પટેલ શરૂઆતની વાતો એમને જાણ હશે જ. અહીંયા તમને એક એક્ઝામ્પલથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધારો કે એક ગ્લાસ પાણીનું આપણે ભરીએ છીએ અને એની અંદર બીજું કલર વાળું આપણે ગ્લાસ નાખીએ છીએ, તો એમાંથી કયું પાણી બહાર જશે? એક પ્લેન પાણીનું ગ્લાસ આપણે ભર્યું છે, એની અંદર લાલ કલર, લીલો કલર, પીળા કલરનું પાણી આપણે ફૂલ ગ્લાસની અંદર નાખીએ છીએ અને ઉપરથી પાણી ઢળીને બહાર આવે છે, તો કયું પાણી બહાર આવશે? શું તમે જાણી શકશો? ડોલીબેન, કલર વાળું કલર વાળું આવશે. એવું કઈ રીતના કહી શકો તમે? એ તો અંદર પાણી થાય એટલે તો મિક્સ જ થઈ જવાનું ને ભાઈ, મિક્સ થયેલું બહાર આવશે ને. હા, તો મિક્સ બહાર આવશે ને. એક આન્સર તમે કલર વાળો કીધો, બીજો આન્સર તમે મિક્સ વાળો કીધો. પણ આઈડિયલી આપણે કોઈ નક્કી ના કરી શકીએ કે કયું પાણી બહાર આવશે. પણ એ જે ગ્લાસની અંદર પાણી ભરેલું છે એ જ પાણીને આપણે જ્યારે રેડશું કે ખાલી કરશું ત્યારે આપણને ખબર પડશે કે આ ગ્લાસમાં જે પાણી છે એ જ પાણી આવવાનું છે. એવી જ રીતના આપણા મગજની અંદર જાતના ગર્ભ સંસ્કાર વિશેના વિચારો અત્યારથી અંકિત હશે જ, બરોબર? અહીંથી સાંભળશો એટલે તમારો આંતરિક અવાજ આવશે, આ તો મેં સાંભળ્યું હતું, સાહેબ તો જૂઠું બોલે છે, આના કરતા તો મને વધારે સારા આવડે, આમ ના હોય તો આ પ્રમાણે હોય, બરોબર ને? હવે જાતના વિચારો તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને આપશે. પણ લર્નિંગનો પહેલામાં પહેલો નિયમ છે એક્સેપ્ટન્સ. હું અહીંથી જે કહું છું એને સ્વીકારો અને સાંભળો. તમે જેટલું પણ સ્વીકારશો એટલું જલ્દીથી એક્સેપ્ટ કરશો અને એટલું જલ્દીથી અમલ મૂકશો, બરોબર? એના માટે સૌથી પહેલા તો તમારી અંદર મગજની અંદર અત્યારે જે પણ કંઈક પડ્યું છે એને ખાલી કરી નાખો. અને જો એ ખાલી થશે તો જ આપણે એ વાતને આગળ વધારી શકીશું. કારણ કે ભરેલા ગ્લાસની અંદર ઉપરથી કશું પણ નાખશો તો ઢળી જ જવાનું છે. એ ગ્લાસ ખાલી હશે તો તમે એની અંદર કશું ભરી શકશો. મગજ ખાલી હશે તો મારા નવા વિચારો અંદર નાખી શકીશ. તમે ઓલરેડી ઓક્યુપાઈડ હશો તો એની અંદર નવી વસ્તુઓ ઉમેરાશે તો ખરી, પણ તમે એને સંગ્રહી નહીં શકો, એ જલ્દીથી રડી જશે, બરોબર ને? તો સૌથી પહેલા તો આપણે એને નામ આપ્યું છે માતાની પાઠશાળા. હવે માતાની પાઠશાળા શું કરવા નામ આપ્યું છે? અને બીજું, માતાની પાઠશાળા જે નામ આપ્યું છે એની પાછળનું કારણ શું છે? આ નામ મને શૈલેષભાઈ શીખવાડ્યું હતું, જે આપણે અહીંયા આગળ હાજર છે, બરોબર? એટલે આ જે માતાની પાઠશાળા એટલા માટે કે આપણી લાઈફની અંદર સૌથી પહેલા તો સૌથી પ્રથમ શિક્ષક કોણ હોય છે? આખી લાઈફમાં આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ, અસંખ્ય વસ્તુઓ આપણને જાણવા મળે છે, પણ સૌથી પહેલા જે લેસન્સ હોય છે ને એ મમ્મી અને પપ્પાથી આપણને મળે છે, બરોબર? નાનું છોકરું જુઠ્ઠું બોલતા, ચોરી કરતા, ખોટું બોલતા, બરોબર, મમ્મી પપ્પાની સામો બોલતા, દાદા દાદીની સામો બોલતા, આ જેટલા પણ કુસંસ્કારો છે ને, અથવા તો ભગવાનની પૂજા કરતા, સાચું બોલતા, માતા પિતાને પ્રેમ કરતા, પગે લાગતા, આ બધા સુસંસ્કારો પણ મમ્મી પપ્પા જોડેથી જ પ્રાપ્ત કરે છે, બરોબર? કહેવાનો મતલબ છે કે આ લાઈફની અંદર મમ્મી અને પપ્પા એ આપણા સૌ પ્રથમ શિક્ષકો છે. બહાર આવ્યા પછી આપણને એનો અનુભવ થાય છે, પણ અત્યારે બાળક એવું નથી કહેતું મમ્મી પપ્પા તમે મને શીખવાડો છો. એ આપણે સમજવાનું છે કે આપણે જે પણ કંઈ કરીશું એ બાળક આપણું શીખવાનું છે. એટલા માટે એક પ્રાયોરિટી સાથે એક ઉત્તમ, ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ માતા પિતા બનવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તે ઉત્તમ અને ઉત્કૃષ્ટ માતા પિતા બનવા માટે આપણે અત્યારથી જ કદમ આગળ ચલાવવાના છે.
ગર્ભ અને સંસ્કાર. ગર્ભ એટલે એવું કહેવાય છે કે જ્યારે પુરુષ બીજ અને સ્ત્રી બીજ આ બંને સંયોજિત થાય છે અને એની અંદર જ્યારે જીવ મુકાય છે ત્યારે એને વેદો અને સંસ્કૃત અને આયુર્વેદા પ્રમાણે ગર્ભ સંજ્ઞા આપવામાં આવી છે. અને આ ગર્ભ જ્યારે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં રૂપાંતર થતો જાય છે અને એની અંદર નવા નવા ગુણો ઉમેરાતા જાય છે તો એને આપણે સંસ્કાર કહીએ છીએ. એક આકારનું બીજા આકારમાં રૂપાંતરણ થવું કે એક લાગણીની બીજી લાગણીમાં રૂપાંતરણ થવું એને આપણે સંસ્કાર કહીએ છીએ. બરોબર. અને આખા શાસન દરમિયાન બની શકે મોટા ભાગે તો શું હોય, પ્રેગ્નન્સી હોય એટલે માતાને ઘણી વખત આળસ આપતી હોય, બરોબર, બગાસા આવતા હોય, ક્યારેક ક્યારેક પિતાને બગાસા આવે. શૈલેષભાઈ મોટું ખાધું, પણ આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે બાળક હંમેશા માતાના પેટમાં હોય એટલે માતાને જ આળસ આવતી હોય. પપ્પા એકદમ એક્ટિવ થઈને થોડું વધારે સાંભળશે અને પછી કદાચ મમ્મી ઊંઘી ગઈ હોય તો મમ્મીને શીખવાડવાનો પ્રયત્ન કરશે કે આટલી આટલી વસ્તુઓ હતી. એટલે આપણે શું બહુ બધું બર્ડન માતાને આપીએ નહીં. કારણ કે મમ્મીઓ છે ને બહુ જ પ્રેમાળ હોય, લાગણીશીલ હોય, થાકીએ જલ્દી જાય. એટલે અત્યારે પપ્પાનો એ શું કહેવાય કે આદર છે કે શું કહેવાય એને, પપ્પાની જવાબદારી છે કે અત્યારે મમ્મીને 9 મહિના સાચવવા. 9 મહિના જો સાચવશે તો એ 9 મહિના પછી જે તમને સરસ મજાની ગિફ્ટ આપશે ને એ તમને આખી જિંદગી સાચવશે. પણ જો આ 9 મહિના તમે મમ્મીને નહીં સાચવી, એ તમને જે ગિફ્ટ આપશે ને એ પણ કહે છે કે તમે મમ્મીને નથી સાચવી તો હું તમને કેમ સાચવું. બરોબર ને? એટલે આ એક પપ્પાનું દાયિત્વ છે. બરોબર ને? તો આ જ વસ્તુને હવે આપણે આગળ ચલાવીએ. મારા વિશે ટૂંકમાં તો પરિચય બધાને ખબર જ છે કે એક ગાયનેકોલોજીસ્ટ તરીકે એક જર્ની મેં અહીંયા આગળ થરાદમાં સ્ટાર્ટ કરી હતી અને આગળ જતા જતા એક ગર્ભ સંસ્કારના વિષયમાં મને થોડોક રસ જાગ્યો અને એના ઉપર મેં એક આગળ ચળવળ ચાલુ કરી અને ધીરે ધીરે અત્યાર સુધીમાં લગભગ 50 કરતા વધારે માતાઓને આનું જ્ઞાન આપી ચૂક્યો છું અને એક મકસદ સાથે આગળ વધીએ છીએ જેના વિશે આપણે આગળ પણ વાત કરીશું. એના માટે જરૂરી ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, માઇન્ડ પાવર, બ્રેન એક્સપર્ટાઇઝેશન, આ બધા જ વિશે મેં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એક લેપ્રોસ્કોપિક સર્જન પણ છું, એક સોનોલોજીસ્ટ પણ છું, એક લાઈફ કોચ પણ છું. અને આ જે પ્રોગ્રામની અંદર ત્યાં તમે સહભાગી બન્યા છો એનું નામ છે એડવાન્સ ગર્ભ સંસ્કાર બ્લુપ્રિન્ટ સિસ્ટમ. અહીંયા આગળ કેમ એડવાન્સ ગર્ભ સંસ્કાર બ્લુપ્રિન્ટ સિસ્ટમ નામ આપ્યું છે? કારણ કે ગર્ભ સંસ્કાર તો તમે જે જાણો છો એ તો બેઝિક ગર્ભ સંસ્કાર તો કદાચ તમે બધા જાણતા જ હશો, જેની પણ આપણે આગળ ચર્ચા કરીશું કે બેઝિક ગર્ભ સંસ્કાર એટલે શું. તમે અત્યારે જાણતા અજાણતા તમારી જિંદગીની અંદર જે પણ કંઈ કરો છો એને બેઝિક ગર્ભ સંસ્કાર કહેવાય. બરોબર. પણ જ્યારે એ જ વસ્તુને તમે વધારે ડિટેલમાં આગળ વધશો અને એના ફાયદા, એની પાછળનું સાયન્સ, એની પાછળની ટેકનોલોજી, એની સાથે સાથે તમે જ્યારે પોતાના બાળકની અંદર આ જ બધી વસ્તુઓને ઉમેરવાનો પ્રયત્ન કરો અને કયા કયા ગુણો તમે તમારા બાળકમાં લાવવા છે અને કયા કયા ગુણો તમે તમારા બાળકમાં લાવશો જ, એના માટેનો જે આખો કોર્સ છે એટલે એને બ્લુપ્રિન્ટ કહેવાય. તમારા બાળકની એક આપણે અહીંયા બ્લુપ્રિન્ટ બનાવવાની અને એ બ્લુપ્રિન્ટની મદદથી તમે તમારા બાળકને જેવા સંસ્કારો આપવા છે એવા સંસ્કારો માટેનું એક બ્લુપ્રિન્ટ આપણે તૈયાર કરશું. બરોબર. જેથી કરીને દરેક મમ્મી એક સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ, એનર્જેટિક અને ક્રિએટિવ અને હેલ્ધી બાળક જેને એ સપના જોવે છે ને એવું પ્રાપ્ત થાય. હવે આપણને એમ પણ થશે કે કેમ આ બધી વસ્તુ અત્યારે જ કરવી, પછી ના કરી શકાય? તો એના માટે હું તમને અહીંયા આગળ એક નાની સ્ટોરીથી વાત કરીશ. તમે બધા જાણતા જ હશો કે એક સામાન્ય વિચાર લોકોની જિંદગી બહુ જ ચેન્જ કરવા માટે સક્ષમ હોય છે. એક નાનો વિચાર છે ને એક અણુબોમ્બ જેવો છે જે આખી દુનિયાને તબાહ પણ કરી શકે છે, આખી દુનિયાની અંદર એક નવું સર્જન પણ કરી શકે છે. એક જ સામાન્ય વિચાર એ અણુબોમ્બ જેવો હોય છે, સકારાત્મક પણ અને નકારાત્મક પણ. એક કુંભાર જ્યારે એક માટીમાંથી ઘડો બનાવતો હોય છે ત્યારે એ માટી ભીની હોય ને
ત્યારે જ એ સારામાં સારો ઘડો બનાવી શકે. એક વખત એ ઘડો બનાવી દે કે માટલું બનાવી દે, પછી એને ઈચ્છા થાય કે ભાઈ હવે આમાંથી મારે કુંડું બનાવવું છે કે આમાંથી મારે બીજું કશું બનાવવું છે, તો એક વખત એ સુકાઈ જાય પછી બનતું નથી. તો અત્યારે પણ દરેક માતાને ઘરમાં બળી રહેલું બાળક પણ એક કાચી માટી જેવું છે, અને જેવો આકાર આપવો હોય ને એવો તમે આપી શકો છો. એક દિવસ એક કુંભાર રોજ ચીલમ બનાવતો હોય છે. એમ ચીલમ બનાવતા બનાવતા એની વાઈફ એને એવું કહે છે કે આજે એક કામ કર, આજે માટલું બનાય. એટલે રોજ ચીલમ બનાવતો હોય છે, જે પહેલાના જમાનામાં હુક્કો કહેતા ને હુક્કો ને ચીલમ, અને એની જગ્યાએ આજે એને માટલું બનાવ્યું. જ્યારે એને માટલું બનાવ્યું ને એટલે એ માટી એકદમ ખુશ થઈ ગઈ, અને માટીમાંથી અંદરથી અવાજ આવ્યો, અરે કુંભાર, આજે તને શું થઈ ગયું છે? કુંભાર કે કેમ? એટલે કે અત્યાર સુધી તું આ ચીલમ બનાવતો હતો, આજે કેમ એકદમ તને ના થયું? એટલે કે મારી વાઈફને એક વિચાર આવ્યો કે ચલો ને આજે માટલું બનાવો, એટલે આજે મને ઈચ્છા થઈ એટલે મેં માટલું બનાવ્યું. એટલે ખરેખર તમારી વાઈફનો એક નાનો વિચાર છે, એનાથી કેટલો બધો ફરક પડે છે. એટલે કુંભાર પૂછે કેમ, કેવો ફરક પડે છે? એટલે એવું કે છે કે દેખો, અત્યાર સુધી તમે ચીલમ બનાવતા હતા ત્યારે હું પણ સળગતી હતી અને આખી દુનિયાને પણ સળગાવતી હતી, કારણ કે ચીલમ બળે છે અને એને સેવન જેટલા જેટલા લોકો કરે છે એ લોકોની ફિઝિકલ હેલ્થ ઉપર પણ અસર થાય છે. અને હવે તમે પાણી માટે માટલા બનાવવાનું ચાલુ કર્યું છે, તો મને પણ ઠંડક મળશે અને હું મારા થકી આ દુનિયાને પણ ઠંડક આપીશ. એક સામાન્ય વિચાર હતો કે એક ચીલમની જગ્યાએ માટલું બનાવવું છે, કે જેનાથી એક બળતી વસ્તુની જગ્યાએ એક ઠંડક આપતી વસ્તુ બની ગઈ. તો આવો જ એક નાનો વિચાર કે આ દુનિયાને ટ્રાન્સફોર્મ કરવી છે દરેક મમ્મી પપ્પાની મદદથી, આ ઘર સંસ્કાર થકી. તો આ જ વિચાર લઈને હું આગળ વધ્યો છું કે જેમ એક ચીલમમાંથી જો ઠંડક આપતું માટલું બની શકે, તો તમારા બધાની અંદર જે સર્વશ્રેષ્ઠ સંતાન અત્યારે વિકસિત થઈ રહ્યું છે તે આ પૃથ્વી પર કેમ ના અવતરી શકે? ખાલી એક માર્ગદર્શનની જરૂર છે. એક સાચા માર્ગદર્શક તરીકે તમે જો દરેકે દરેક એક્ટિવિટીઝને રેગ્યુલરલી કરશો, તો તમારા બધાની અંદર એ કેપેસિટી છે, એ પોટેન્શિયલ છે. તમે આ દુનિયાના સર્વશ્રેષ્ઠ માતા પિતા બની શકો છો. આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, ઓજસ્વી, તેજસ્વી, મનસ્વી બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવો છો. તો એક સ્પિરિચ્યુઅલ ટચ સાથે આપણા 10 સેશન રહેશે. એક એડવાન્સ ટેકનોલોજીની સાથે આપણે આ બધી વસ્તુઓ આગળ વધારશું. છેલ્લા 10 વર્ષથી આ મેટર્નિટીના ફિલ્ડની અંદર હું કામ કરું છું, કે જેની અંદર લગભગ અત્યારે 8,000 કરતા વધારે ડિલિવરીઓ હું કરાવી ચૂક્યો છું. લગભગ 1,500 થી વધારે ઓપરેશન કરેલા છે, અને 1.5 લાખ કરતા વધારે દર્દીઓને મારા આઉટ પેશન્ટ કન્સલ્ટન્ટ ઓપીડીમાં હું સારવાર આપી ચૂક્યો છું. આ દરમિયાન મેં જે પણ વસ્તુઓ પ્રાપ્ત કરી, જે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે પણ સમસ્યાઓ માતા પિતાની મેં જાણી, એ સમસ્યાઓ જાણીને અને દૂર કરવા માટે એક ગર્ભ સંસ્કારના વેબિનારને તૈયાર કર્યો છે, કે જેથી કરીને માત્ર શારીરિક જ નહીં, તમે લોકો માનસિક રીતના પણ અને આધ્યાત્મિક રીતના પણ એક સંપૂર્ણ માતા પિતા બનો. એક પુરુષ તરીકે કે એક પિતા તરીકે હું એવું તો કહી શકું કે હું સારો ડોક્ટર છું, સારો પિતા છું, પણ મારે અહીંયા આગળ શિક્ષણ આપવાનું છે, એક સારા પેરેન્ટ બનવાનું, સારી માતા બનવાનું, અને એક માતૃત્વના ફિલ્ડ સાથે જોડાયેલા હોવાથી અને એક બાબા અને એક બેબીના એક પિતા તરીકે પણ હોવાથી હું પ્રયત્ન કરીશ કે એક સંપૂર્ણ પેરેન્ટ્સ કેવી રીતના બનાય એનું જ્ઞાન તમને અહીંયા આગળ આપી શકું. તો ગર્ભ સંસ્કાર આપણા આ વેબિનારની અંદર આજે તો માત્ર એટલું જ શીખીશું કે ગર્ભ સંસ્કારનો ખરેખર અર્થ શું છે. એના કારણે તમારા ગર્ભમાં જે સાચી પ્રતિભા છે એના માટે તમારે કઈ કઈ એક્ટિવિટીઝ કરવી જોઈએ, તમે તમારા બાળકો જોડે કેવી રીતના વાત કરી શકો, અને એ અનુભવ તમે ક્યારેય નહીં ભૂલી શકો. તમારે ડેલી એક્ટિવિટીઝ કેવી રીતના તમારે પ્લાન કરવી, તમારે મેન્ટલ એક્સરસાઇઝ કેવી રીતના કરવી, તમે આ 9 મંથ 9 ડેઝ દરમિયાન કેવી રીતના ખુશ રહી શકો, ડેલી પ્રેક્ટિસની અંદર ગુસ્સો અને સ્ટ્રેસ અને કેવી રીતના દૂર કરી શકો. સ્માઇલ તો દેખાય છે મને અમુક લોકોના મોઢા ઉપર, એટલે એ પણ આપણે જાણવું જોઈએ. અને તમે તમારા બાળક સાથે કેવી રીતના વાત કરી શકો ને એ પણ આપણે આમાં શીખશું. અત્યાર સુધીમાં તમે ગર્ભ સંસ્કારને લગતી મોટાભાગની બાબતો શીખ્યા જ હશો, જે કદાચ સાચી પણ હોય અથવા ખોટી પણ હોય, પણ બહુ સુપરફિશિયલ હશે. અને એ જ્યાં સુધી તમે એને ડીપમાં સમજશો નહીં
ત્યાં સુધી તમે એને અમલમાં નહીં મૂકી શકો. તમે ઘણી બધી જગ્યાએ સાંભળતા હશો, પણ એક યોગ્ય માળખાનો અભાવ હોય છે. માળખાનો અભાવનો મતલબ શું છે? તમે એક નોલેજ તો લીધું, પણ નોલેજને તમે તમારા લાઈફની અંદર કેવી રીતના ઇન્ટરપ્રેટ કરી શકો, એને કહેવાય એક સિસ્ટમ. તો આપણે અહીંયા આગળ આ 9 મંથ દરમિયાન એક એવી સિસ્ટમ બનાવીએ છીએ કે દર મંગળવારે આપણે આવી રીતના આ વેબિનાર લઈશું, જેમાં અલગ અલગ ટોપિક ઉપર વાત કરવામાં આવશે. ટૂંકમાં તમને ટોપિક્સના થોડા 2-4 એક્ઝામ્પલ આપું તો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, જે હાર્વર્ડ ગાર્ડનરની થિયરી પ્રમાણે તમારા બાળકની જે 9 ઇન્ટેલિજન્સ છે, ઇન્ટરપર્સનલ, ઇન્ટ્રાપર્સનલ, નેચરલિસ્ટિક, લિંગ્વિસ્ટિક, લોજિકલ, મ્યુઝિકલ, કાઇનેસ્થેટિક, આ બધી જે ઇન્ટેલિજન્સ હોય છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે. ફૂડ, તો કેવો ખોરાક ખાવો જોઈએ, કેવા પ્રોટીન લેવા જોઈએ, કેવા ફેટ લેવા જોઈએ, કેવા એનર્જી વાળા ખોરાક લેવા જોઈએ, ક્યારે ખાવું જોઈએ, સવારે ખાવું જોઈએ, બપોરે ખાવું જોઈએ, રાતે ખાવું જોઈએ, ફ્રીજનું ખાવું જોઈએ, બહારનું ખાવું જોઈએ, ઘરનું ખાવું જોઈએ, ઘરે બનાવેલું ખાવું જોઈએ, સારા સંસ્કારો સાથે ખાવું જોઈએ, મંત્રો કરીને ખાવું જોઈએ. આ આખી ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે. એની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે બ્રેન જીમ એક્સરસાઇઝ, ડાબું મગજ અને જમણું મગજ, કઈ કઈ એવી કસરતો હોય છે કે જે તમારા ડાબા મગજને મજબૂત બનાવે છે, કઈ કઈ એવી કસરતો હોય છે જે તમારા જમણા મગજને મજબૂત બનાવે છે. એના સાથે ફિઝિકલ, કયા કયા પ્રાણાયામ છે જે તમારે કરવા જોઈએ, કયા કયા યોગ છે જે તમારે કરવા જોઈએ. સમસ્યાઓ, પ્રેગ્નન્સી દરમિયાન કેવી કેવી તકલીફો આવે છે, ઉલટી થવી, ઉબકા થવા, પેશાબ વારે ઘડી જવું, કબજિયાત થવી, ઊંઘ ના આવી, કમર દુખવી, માથું દુખવું, બરોબર ને, એના વિશે પણ આવી ઘણી બધી વસ્તુઓને આપણા 9 મહિના દરમિયાન એક કવર કરવાનો પ્રયત્ન કરશું. ના દરેકે દરેક એક્ટિવિટીઝ એક પછી એક આપણે શીખીશું. સૌથી સારામાં સારી વાત એ છે કે આ સિસ્ટમનો મતલબ એવો છે, આપણે એક ગ્રુપની અંદર તમને બધાને સામેલ કર્યા છે, અને આ જે ગ્રુપમાં તમને એડમિટ કર્યા છે, તમારે આ ગ્રુપની અંદર થોડાક સમય પછી 2 પીડીએફ મૂકવામાં આવશે. એક પીડીએફ છે જે એક એફર્મેશન્સ છે, એટલે કે એક સંવાદ છે જે સવારે ઉઠીને તમારે જોરથી બોલવાનું રહેશે, કોઈ પણ જાતની શરમ સંકોચ વગર. રાત્રે ઊંઘતા પહેલા એ વાંચીને ઊંઘી જવાનું રહેશે. બીજી એક પીડીએફ આવશે જે 30 દિવસનું કોષ્ટક છે, જેના ઉપર આખા દિવસ દરમિયાન કઈ કઈ એક્ટિવિટીઝ કરવાની છે, એ દરેકે દરેક એક્ટિવિટીઝ તમારે કરવાની રહેશે. એમાંથી જેટલી પણ એક્ટિવિટી સ્ટ્રેસ વગર, ચિંતા વગર, ટેન્શન વગર તમે કરી શકતા હો એટલી મેક્સિમમ કરવાનો પ્રયત્ન કરવાનો. અને એક એક્ટિવિટીઝ બધી કર્યા પછી જ્યારે પણ તમે એ એક્ટિવિટીઝ કરી અને એના ઉપર ટીક કરવાનું રહેશે, અને એનો દરેકે દરેક દિવસ અને ફોટોગ્રાફ એ ગ્રુપમાં પીડીએફ કરીને મૂકવાનો રહેશે, અથવા તો જ્યારે એક્ટિવિટીઝ ડન થઈ જાય ત્યારે એક્ટિવિટીઝ ડન કરીને આપવાના રહેશે. રોજ ખાલી મેસેજ કરવાનો, દર રવિવારે એ આખા અઠવાડિયાનો જે તમારું એ ગ્રુપનું જે ટીક થયેલું હોય તમારે મૂકવાનું રહેશે. 4 દિવસ કરતા વધારે જો તમારો આન્સર એ પીડીએફ એ ગ્રુપની અંદર નહીં આવે તો તમને એ ગ્રુપમાંથી એક્ઝિટ કરી આપવામાં આવશે. આ કમિટમેન્ટ છે, બરોબર. કારણ કે એક વસ્તુ એવી કહેવાય છે કે ફ્રીની ક્યારે વેલ્યુ નથી હોતી. મફત વસ્તુ મળતી હોય ને એટલે આપણે મફતની કદર નથી હોતી. આ અત્યારે હું જે વેબિનાર લઉં છું, આ જ વેબિનાર બીજા તમારા જેવા જ ક્લાયન્ટનો હું પેઇડ પણ લઉં છું, પણ જ્યારે હું પૈસા લઉં છું ને ત્યારે કમિટમેન્ટ એ લોકોનું બહુ જ સારું હોય છે. એ લોકો સામેથી મને યાદ કરાવે છે, સાહેબ આજે આપણે લેક્ચર કરવાનું છે. એ લોકો રોજે રોજ મને મેસેજ કરે છે કે સાહેબ આજે આટલી આટલી એક્ટિવિટીઝ કરી, આ એક્ટિવિટીનું આવું રિઝલ્ટ મળ્યું. ફ્રી હોય ને એટલે આપણે શું થાય ખબર છે, સમજ્યા વાત તો ક્યાં ટાઈમ છે, ચાલશે. પણ તમે દેખો આ દુનિયાની જેટલી પણ વસ્તુ ફ્રી છે ને એ ખૂબ જ કિંમતી હોય છે. કેવી રીતના? અમુક વસ્તુની પાછળ કિંમત હોય છે અને અમુક વસ્તુની પાછળ વેલ્યુ હોય છે. વેલ્યુ અને કિંમતમાં થોડોક ડિફરન્સ છે. કિંમત એટલે એક અમાઉન્ટ, 25,000, 50,000, 1 લાખ, 2 લાખ, 4 લાખ, એની કિંમત થઈ. પણ વેલ્યુ એટલે જ્યારે આની અંદરથી તમે તમારા બાળકની અંદર જે વેલ્યુ ક્રિએશન કરશો ને એ પ્રાઇઝ લેસ છે, એની કોઈ કિંમત આંકી ના શકાય. તમારામાંથી જે પણ આની સાચી વેલ્યુએશન કરશે, આની સાચી વેલ્યુએશન કરીને એને અમલમાં મૂકશે ને, એના માટે આ કરોડો રૂપિયાનો વેબિનાર છે. અને આ 9 મહિના તમારા માટે તમે અબજો રૂપિયા આપશો ને તો પણ તમારું બાળક તમે ફરીથી પેટમાં અંદર નહીં મૂકી શકો એકવાર બહાર આવ્યા પછી. આ સમય તમને તમારી લાઈફમાં ક્યારેય મળવાનો નથી.
એટલા માટે હું એવું કહું છું કે 100% તમારે તમારા લાઈફની અંદર આ બધી જ વસ્તુઓ અમલમાં મૂકવી જરૂરી છે. એટલે એ ગ્રુપની અંદર એને તમે જરા સિરિયસલી લેજો અને એની અંદર જે રોજે રોજની એક્ટિવિટીઝ છે એ તમારે કરવાની રહેશે અને કર્યા પછી એની અંદર કોઈ પણ જાતના નેગેટિવ મેસેજ કરવાના નથી. એ ગ્રુપ માત્ર ઇન્ટરેક્શન માટે જ છે. એનું એક્સેસ તમને સવારે 8 વાગ્યાથી લઈ રાતે 10 વાગ્યા સુધી મળશે. 10 વાગ્યા પછી કોઈ મેસેજ કરીને બીજા બધાની ઊંઘ ના બગડે એટલે આપણે શક્ય હશે તો 10 વાગ્યાથી ઓનલી એડમિન કરી નાખશું. બરોબર. આ 10 વાગ્યા સુધી જેમ કે તમે જમવાનું બનાવ્યું છે તો સરસ મજાની ડીશને ડેકોરેટ કરો, એનો ફોટોગ્રાફ મૂકો કે જેથી બીજી મમ્મીઓ પણ ઇમ્પ્રુવ થાય. ચલો અમે આવું કંઈક કરીએ. તમે સરસ મજાનું ડ્રોઈંગ કર્યું છે, ડ્રોઈંગ કરીને એની અંદર ફોટોગ્રાફ મૂકો જેથી કરીને બીજી મમ્મીઓ પણ ખુશ થાય કે ચલો આવું પણ કરવું જોઈએ. તમે સારું એવું ગીત બનાવ્યું છે કે ગીત ગાવાની ઈચ્છા છે, સારો એવો મસ્ત અવાજમાં તમે ગીત ગાઓ છો જે તમને સારું લાગે છે, ભલે બીજા ના લાગો તેલ પીવા ગયા, બરોબર, પણ એનો પણ નાનું રેકોર્ડિંગ બનાવી તમે મૂકો. આ આખું ગ્રુપ છે એન્જોયમેન્ટ માટે છે. હેલ્ધી તમે 9 મહિના સુધી મેન્ટલી હેલ્ધી રહો ને એના માટે છે. તમારી અંદર ક્યારેક ક્યારેક નકારાત્મક વિચારો આવી જાય તો તમે ડાયરેક્ટ મને કોલ કરી શકો છો. બરોબર. આ બધી જ વસ્તુઓ શીખવાડવા માટે છે ને છેલ્લા 3-4 વર્ષથી હું આની પાછળ લાગ્યો છું. અને એ પછી બધું કેટલાય કલાકો ગાળ્યા પછી આ એક સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. આ કે 1 કલાકનું લેક્ચર હોય એટલે માત્ર એની પાછળ 1 કલાકની અંદર કશું ના હોય. એની પાછળ જ્ઞાનને ઊંડાણપૂર્વક સમજવા માટે ટાઈમનું રોકાણ કર્યું છે. મેં કીધું ને આ દુનિયામાં કશું જ મફત નથી. એટલે તમને એમ લાગે તમે લોકો અહીંયા મફત બેઠા છો, પણ તમે તમારી લાઈફનો બહુ જ કિંમતી સમય અહીંયા આપી રહ્યા છો જેનું વેલ્યુએશન ક્યારે પૈસાથી નહીં થઈ શકે. બરોબર. એટલી વેલ્યુ માટે ખરેખર તમે લોકો ધન્યવાદના પાત્ર છો કે મેં લગભગ ગ્રુપની અંદર કેટલા બધા લોકોને એડ કર્યા છે, 2 વખત મેસેજ મૂક્યા છે, પણ ખાલી 6 જ જણા અહીંયા આગળ આવ્યા છે. બાકીના જે લોકો છે એમના નસીબમાં આ માહિતી મળવાનું નહીં લખ્યું હોય. બરોબર ને. એટલે આપણે જિંદગીમાં આગળ વધવા માટે આપણે કેટલા એક્ટિવ બનવું છે ને એ બહુ જ અગત્યનું છે. ટાઈમ એટલા માટે આ પૃથ્વી ઉપર પ્રકાશ છે એ ફ્રી મળે છે, એની વેલ્યુ નથી. હવા છે એ ફ્રી મળે છે, એની વેલ્યુ નથી. પાણી પણ આમ જોવા જાવ તો ફ્રી મળે છે, એની વેલ્યુ આપણે કરી નથી એટલે અત્યારે આપણે ભોગવીએ છીએ. બરોબર. જેટલી વસ્તુ ફ્રી હોય છે ને એ બહુ જ કિંમતી હોય છે. એવી જ રીતના આપણું બ્રેઇન છે ને એ પણ ભગવાને આપણને ફ્રી આપ્યું છે એટલે આપણે એની વેલ્યુએશન નથી. એ જ બ્રેઇન જે અત્યારે તમારા બાળક અંદર પેદા થઈ રહ્યું છે એનું પણ બ્રેઇન બની રહ્યું છે, એની પણ આપણને અત્યારે કિંમત નથી. પણ જ્યારે તમે એની કિંમત સમજશો ત્યારે તમને ખબર પડશે કે એની પાસે કેટલું બધું વેલ્યુ છે. અત્યારે તમે જે પણ કંઈ બોલશો, કરશો, સમજશો એ બધું જ તમારું બાળક રેકોર્ડ કરશે. આ પ્રોગ્રામ એકદમ એવી રીતના ડિઝાઇન કર્યો છે કે બહુ જ સરળતાથી તમે લોકો સમજી શકો. શક્ય હોય ત્યાં સુધી હું આખો પ્રોગ્રામ ગુજરાતીમાં જ લેવાનું વિચાર્યું છે. પીપીટી કદાચ અંગ્રેજીમાં હશે પણ પ્રોગ્રામ એકદમ ગુજરાતીમાં હશે કે જેથી કરીને તમે એને સારી રીતના સમજી શકો. આની સાથે સાથે માત્ર આઈક્યુ જ નહીં, એટલે કે માત્ર અહીંયા ઇન્ફોર્મેશન જ નહીં આપવામાં આવે. તમારા બાળકની અંદર આઈક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ ઇક્યુ, પીક્યુ અને એસક્યુ આ દરેકે દરેક ઉપર ફોકસ કરી અને તમારા બાળકની અંદર ક્રિએટિવિટી, વેલ્યુઝ, ઇમોશન્સ અને ગ્રેટિટ્યુડ આ બધા વસ્તુ પણ ડેવલપ કરવા માટે આપણે અહીંયા ફ્રેમવર્ક આપશું. અને બધું જ એકદમ બેઝિક ભાષામાં સમજણ પડશે. અને તમને જ્યાં જ્યાં એવું લાગે તમને જાણ નથી કે ખબર નથી પડતી ત્યાં તમે બિંદાસ મને પૂછી શકો છો. આ પ્રોગ્રામ કોના માટે છે? જો પ્રેગ્નન્ટ છો અને તમારા 9 મહિના 9 દિવસનો ગાળો ચાલી રહ્યો છે તો આ પ્રોગ્રામ તમારા માટે છે. જો તમે સ્માર્ટ, સર્જનાત્મક, બુદ્ધિશાળી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક લાવવા ઈચ્છો છો તો આ પ્રોગ્રામ તમારા માટે છે. જો પ્રેગ્નન્સી દરમિયાન તમે સ્ટ્રેસ મુક્ત એટલે કે કોઈ પણ જાતની ચિંતા, ડર, બીક નથી રાખવા માંગતા તો આ પ્રોગ્રામ તમારા માટે છે. અને તમે તમારા જીવનમાં ખુશી અને આનંદ ઈચ્છો છો તો આ પ્રોગ્રામ તમારા માટે છે. એના સાથે સાથે ના કરે નારાયણ અને કદાચ કોઈ ચિંતાના કારણે કોઈ તકલીફ ના બને, ભૂતકાળમાં તમે ક્યાંક એવું સાંભળ્યું હોય અથવા તમારી સાથે એવું કંઈક થયું હોય, ક્યારેક એબોર્શન થયું હોય, બાળકનો વિકાસ ઓછો થઈ ગયો હોય, બાળક પેટમાં એક્સપાયર થઈ ગયો હોય, બાળકનું પાણી કોરું થઈ ગયું હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, આવી કોઈ તકલીફો હોય તો એને કેવી રીતના ટેકલ કરવી ખુશ રહીને, એના માટેનો પ્રોગ્રામ છે. તો નેગેટિવિટી છે
જેમ કે અમુક લોકોએ અત્યારથી જ નક્કી કર્યું છે કે હું સિઝેરિયન જ કરાવીશ, તો એ વસ્તુને પણ આપણે ખોટી પાડી શકીએ છીએ. અથવા તો ભલે તમારું શરીર નોર્મલ ડિલિવરી કરાવવા માટે તૈયાર હશે, પણ તમે 9 મહિના સુધી સિઝેરિયન વિશે જ વિચાર્યું હશે, તો એ દરમિયાન એવી જ પરિસ્થિતિ પેદા થવાની છે કે તમારું ઓપરેશન જ થશે, બરોબર? તો એને આપણે કેવી રીતના ચેન્જ કરી શકીએ એ જાણવા માટે આ પ્રોગ્રામ છે. પરંતુ આ પ્રોગ્રામ કોના માટે નથી? જો તમને એમ છે કે આજનો વેબિનાર એક જ દિવસનો એપિસોડ જોઈ લઈશું અને તમારા ઘર સંસ્કાર પૂરા થઈ ગયા છે, 9 મંથ તમારા કમ્પ્લીટ થઈ ગયા છે, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. જો ખાલી તમે અહીંયા આગળ આજે વિડીયો જોયો ને પછી આખો દિવસ કશું કરવું નથી અને રાત્રે તમને એપ્લિકેશનનો ફોટા મોકલવાના છે, 4 દિવસે ગ્રુપમાંથી તમે એને એક્ઝિટ ના કરી નાખો, એના માટે 5 મિનિટમાં બધું ટીક કરીને અંદર વોટ્સઅપ કરી નાખો, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી, બરોબર? જો તમે સિરિયસ નથી તમારા બાળક પ્રત્યે, તમે ગંભીર નથી, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. કારણ કે કોઈ પણ વસ્તુ પ્રત્યે ગંભીરતા બહુ જ જરૂરી છે. તમે કરિયાણાની દુકાન પાસે જાઓ અને એમને એમ કહો ચોખા આપો, તો એ કણકી આપે, સાદા ચોખા આપે, પણ સસ્તા ચોખા આપે. પણ જ્યારે તમે એમ કહો મારે દેહરાદૂન જોઈએ છે કે સારા જ જોઈએ છે, ત્યારે જ એ તમને એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી મોંઘા ચોખા આપશે. સિમિલરલી અહીંયા આગળ પણ 9 મહિનાની અંદર તમે અહીંયા આગળ વેબિનાર તો અટેન્ડ કરી લેશો, પણ તમે તમારા ભગવાનને, તમે તમારા આત્માને, તમે એકબીજા પાર્ટનરને તમારે કેવું બાળક જોઈએ છે એના વિશે ચર્ચા નહીં કરો, તો તમારે જેવું એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક જોઈએ છે ને એવું તમને મળવાનું નથી. આ બધી વસ્તુઓ તમને એમ લાગતી હોય આ તો બધું હંબક છે, આની પાછળ કોઈ સાયન્સ નથી, તો પછી આ પ્રોગ્રામ તમારા માટે નથી. કારણ કે અહીંયા આગળ એવી અમુક વાતો કરવામાં આવશે જે એક સામાન્ય માણસના મગજમાં પહોંચાડવી બહુ અઘરી છે, બરોબર? અમુક વાતો અમુક સાયન્સ એવું હોય છે જે કદાચ આપણે સાંભળ્યું ના હોય એટલે આપણે એને સ્વીકારી ના શકીએ, બરોબર? અમુક એવા સતયુગના એક્ઝામ્પલ આપીશું, એવા દ્વાપરના, ત્રેતાના અને પછી છેલ્લે કળિયુગના પણ એક્ઝામ્પલ આપીશું. પણ સતયુગના એક્ઝામ્પલ હશે કે દ્વાપરના હશે તો તમે એવું પણ કહી શકો સાહેબ અમે સતયુગના દ્વાપરમાં ક્યાં જોયું છે, તમે ક્યાં જોયું છે, તમે સાચા હશો, બરોબર? એટલે એવા પણ અહીંયા આગળ વાતો થશે કે જે કદાચ તમારા માટે, જો તમારું માઇન્ડ સંકુચિત હશે તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. અમુક વખત અહીંયા આગળથી હું એવું હાર્ડ ટ્રુથ કહીશ, એવું સત્ય કહીશ, ઘણી વખત હું તમને લોકોને ઓળખતો હોઈશ, તો ક્યારેક મારાથી તમારા લોકોની અંદરની જે નેગેટિવ વસ્તુને દૂર કરવા માટે અમુક કમેન્ટ પણ થશે, બરોબર? જો તમે એ સ્વીકારી નહીં શકો તો પછી આ પ્રોગ્રામ તમારા માટે નથી. અહીંયા આગળ તમારી લાઈફ એક ખૂબ જ ઉત્કૃષ્ટ બનાવવા માટે આ પ્રોગ્રામની આપણે રચના કરી છે. નહીં કે તમે જ્યાં પડ્યા છો ત્યાં જ પડ્યા રહો. તમે એ જ કરશો જે અત્યાર સુધી બધા કરતા આવ્યા છે, તો તમને એ જ મળશે જે બધાને મળતું આવ્યું છે. કહેવાનો મતલબ છે કે જો તમે જે દરેક માતા પિતા આ કળિયુગની અંદર કરતા આવ્યા છે એ જ કરશો, તો તમને એવું જ સંતાન પ્રાપ્ત થશે જે આ કળિયુગના દરેક પરિવારને પ્રાપ્ત થાય છે. પણ જો તમે સતયુગના સંસ્કારો વાળું આચરણ, આચાર, વિચાર, આહાર, વિહાર કરશો, તો આ કળિયુગની અંદર પણ સતયુગના સંસ્કારો વાળું બાળક તમે લાવી શકશો. એટલે આ બધી જ વસ્તુઓને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે અને એના માટે સૌથી પહેલા તો તૈયારી કરવાની જરૂર છે મેન્ટલી. જે લોકો લગભગ અહીંયા આગળ બધા ઓલરેડી કન્સીવ જ છે, એટલે જે પ્રિપરેશનનો ફેઝ છે એ બની શકે કે કદાચ તમે એવોઇડ કર્યો હોય. બાળક હંમેશા બે રીતના આવે છે, એક પ્લાન્ડ પ્રેગ્નન્સી હોય અને એક એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય. મોટાભાગના કેસની અંદર શું હોય છે, એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી જ હોય છે. બાળક રહી જાય પછી આપણને ખબર પડે છે ઓહો અમારે તો પ્રેગ્નન્સી રહી ગઈ. ત્યાં સુધીમાં લગભગ 1.5-2 મહિના 3 મહિના નીકળી ગયા હોય છે. એટલે શરૂઆતના 3 મહિના અને આ 1.5 મહિનો લગભગ 4 થી 5 મહિના આપણે લેટ પડીએ છીએ. એના પછી એક વખત બાળક રહી જાય પછી તમારે તમારા મનનું શુદ્ધિકરણ કરવાની જરૂર હોય છે કે જેથી કરીને નકારાત્મક વિચારો તમારા મનમાંથી દૂર જતા રહે, નેગેટિવિટી દૂર જતી રહે. અને એ મનને તમે જ્યારે શુદ્ધ કરો છો એટલે એની અંદર સારા વિચારો અને પોઝિટિવ થોટ્સનું અવતરણ થાય છે, બરોબર? અને એ પછી જ તમે તમારી લાઈફને પરફેક્ટ બનાવવા માટે મદદ કરી શકો છો કે મહેનત કરી શકો છો, બરોબર? એક દેશી ભાષાની અંદર
મેં મારા સેમિનારની અંદર હું ઘણી વખત કહેતો હોઉં છું કે ગર્ભ સંસ્કાર એટલે શું? તો ગર્ભ સંસ્કાર એટલે સાદી ભાષામાં સુધારો. આ આખા લેક્ચરો ક્યાંથી લીધા છે? ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધી વેદા, આયુર્વેદા એન્ડ સાયન્સ. આપણા શાસ્ત્રો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા, ગર્ભોપનિષદ જે ઋષિ પીપલાદે લખેલું છે એ, અને એની સાથે સાથે એલોપેથી, અમારું જે આપણું એડવાન્સ સાયન્સ છે, ઓબ્સ્ટેટિક ના ગાયનેકોલોજીસ્ટ, અને અત્યારનું લેટેસ્ટ સાયન્સ, આ બધી વસ્તુને કમ્બાઈન કરી એક પિતા તરીકે અને એક માતાઓ પાસેથી લીધેલા નોલેજની મદદથી અહીંયા આગળથી સારામાં સારી વસ્તુ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીંયા આગળ મેં એક વર્ડ લખ્યો છે સુધારો. આમ તો સુધારવું એટલે શું થાય? અહીંયા આગળ બે વસ્તુ રીતના સુધારવું અહીંયા આગળ ઉપર યુઝ કરશું. એક તો સુધારો એટલે કોઈ પણ વસ્તુને સુધારવી, અને શાક સુધારવું એને સુધારો જ કહેવાય. બરોબર? તો અહીંયા આપણે શાક સુધારવાના એક્ઝામ્પલથી આ સુધારો શું છે સમજશું. બરોબર? ગૌરવભાઈ અને ડોલીબેને તો કદાચ વેબિનાર ફિઝિકલ ઓફલાઈન સેમિનારમાં હાજરી આપી હતી. શૈલેષભાઈ નતા આવ્યા કદાચ એ વખતે, વરસાદ કેવો કઈક હતો. બરોબર ને? તો અહીંયા આગળ સુધારાનું એક બહુ સરસ એક્ઝામ્પલ તમને આપું છું, અને એ ખરેખર જાણવા જેવું છે. મને ખ્યાલ છે ત્યાં સુધી હેતલબેને ક્યારેક કીધું જશે કે જાઓ જઈને શાક લઈ આવો. ડોલીબેનને કીધું હશે, ગૌરવભાઈને, તો ભાઈ ગૌરવભાઈ એમને કીધું હશે કે જાઓ જઈને બજારમાંથી શાક લઈ આવો. લાયા જશે એ તો ઓબ્વિયસ છે, હું લઈ આવ્યો છું, તમે લોકો તો કર્યું જશે. બરોબર? તો આપણે ધારો કે એક દિવસે વાત કરી અને શૈલેષભાઈ જઈને દૂધી લઈ આવ્યા. બરોબર? દૂધી લાયા એટલે દૂધી લાવી પછી હેતલબેન આજ તો કે ઉલટીઓ બહુ થાય છે, મજા આવતી નથી, લો કાચી કાચી દૂધી ખાઈ જાવ, તમારું શાક ચાલે? નોટ પોસિબલ. હેતલબેન સૌથી પહેલા શું કરશે? એને ધોશે. બરોબર? એટલે એની ઉપર જો કેમિકલ, પેસ્ટિસાઇડ એ બધું ઉપર કંઈક હશે, ધૂળ બૂળ, માટી બાટી, તો એટલીસ્ટ પહેલું કામ થઈ જાય. આ કહેવાય સૌથી પહેલો સુધારો, અથવા તો પહેલા સંસ્કાર કર્યા. પછી શું કરશે? ધોઈને આપી દેશે, ખાઈ જાવ કાચી કાચી? ના. પછી શું કરશે? પછી એની છાલ કાઢશું આપણે. આ છાલ કાઢીએ એટલે એની અંદર બીજો સુધારો થયો. આ બીજા સંસ્કાર કર્યા આપણે. છાલ કાઢ્યા પછી પણ કાચી ખવાશે નહીં. કેરી હોય તો અથાણું બનીને છાલ કાઢીને કહીએ કઈ કાચી, દૂધી ના ખવાય. બરોબર ને? એટલે હજુ શું કરશું આપણે? એને સમારશું, અથવા તો આપણા સુધારો છે એટલે સુધારશું. બરોબર? એ સમાર્યા પછી એને કટકા કરશું, અને કટકા કર્યા પછી પણ કાચી ખવડાવશે નહીં, કારણ કે મને વિશ્વાસ છે તો બેન હાવ કાચી તો નહીં ખવડાવ. બરોબર ને? એટલે હવે શું કરશે? હવે એની અંદર મરી, મસાલા, મરચું, જે પણ મસાલા નાખવાના છે, હળદર બળદર એ બધું નાખશે. બરોબર? પણ નાખ્યા પછી પણ ખવડાવશે નહીં. પછી એને ગેસ ઉપર મૂકશે અને પકવશે. ના પકાવ્યા પછી એમને એમ તમને નહીં આપે. જો ઉપવાસ નહીં હોય તો ચાખશે ખરા ખારું બન્યું છે ને. સબરી જેમ બોર ચાખી ચાખીને આપતી હતી, આપણી ઘરવાળીએ ચાખી ચાખીને જ ખવડાવે, આપણે એના પ્રેમની વેલ્યુ નથી હોતી. બરોબર ને? એમને ખબર હોય મીઠું ના હોય તો બીજા દિવસે એમ કે કરે સોરી હું આજ ઉતાવળમાં ભૂલી ગઈ મીઠું નાખું. જાણી જોઈને ના નાખ્યું, પણ આપણને એમ થાય આ કેટલી જાણી જોઈને જો છોકરી લાગે છે, હે ને? બરોબર? એટલે એવું નથી હોતું. આ એક શાકની અંદર આપણે કેટલા બધા સંસ્કાર કર્યા. શાકને ધોયું, છાલ કાઢી, કટકા કર્યા, મસાલા નાખ્યા, ગેસ ઉપર ચડાવ્યું. બરોબર? આ બધાના સંસ્કાર કર્યા. આ સંસ્કાર કર્યા પછી આપણે થાળીમાં પીરસ્યું. સિમિલરલી આપણા બાળકને પણ ભગવાને આપણા પેટની અંદર મૂકી તો દીધું છે, પણ રોજે રોજ એના એક ગુણધર્મમાંથી આપણે બીજા ગુણધર્મમાં એની અંદર જે ફેરવીએ છીએ, આ દરેકે દરેક વસ્તુને આપણે સાદી ભાષામાં સંસ્કાર કહેવાય. એટલે આજથી તમે એટલું જ સમજ્યા કે ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર એટલે તમારી અંદર ભગવાને જે બાળક મૂક્યું છે કે જેની પાસે ઉત્કૃષ્ટ બાળક બનવાની ક્ષમતા છે, તો એ બાળકને ઉત્કૃષ્ટ, તેજસ્વી, ઓજસ્વી, મનસ્વી, શ્રેષ્ઠ, સંસ્કારી બાળક બનાવવા માટેની જે એક્ટિવિટીઝ તમારે કરવાની છે એ તમે કરશો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ તમે જે ધારેલું બાળક છે એવું અવતરણ થશે. બરોબર? એટલે પ્રિપરેશન કરવાની છે,
તમારી જાતને સુધારવાની કરવાની છે અને પ્યુરિફાય કરવાની છે અને એને પરફેક્ટ કરવાની છે. જે પણ આપણી અંદર પ્રિપરેશન એટલે મેન્ટલી પ્રિપેર થઈ જવાનું છે કે હવે આપણી લાઈફની અંદર ઘણા બધા ડ્રાસ્ટિક ચેન્જ લાવવાના છે, જે કદાચ આપણે નહીં કંટ્રોલમાં લાવી શકીએ, એ આપણા કંટ્રોલમાં નહીં પણ આવે. તો એના માટે એક વખત તમે મેન્ટલી પ્રિપેર થઈ જશો એટલે પ્યુરિફિકેશન ચાલુ થઈ જશે, તમારી અંદર સુધારો ચાલુ થઈ જશે. પછી તમે ખોટું બોલતા છો તો એ વિચારજો કે હું ખોટું બોલીશ તો મારું બાળક ખોટું બોલશે, મારે ખોટું ના બોલવું જોઈએ. બરોબર? જાણતા અજાણતા તમે જે નાની નાની વસ્તુઓ કરતા હશો એના ઉપર તમે ફોકસ થશો એટલે એ વસ્તુઓ તમે કરતા બંધ થઈ જશો અને એનાથી તમે ધીરે ધીરે પરફેક્ટ થતા જશો. મેં તમને જે પહેલા વાત કરી કે આ બધું નોલેજ તો પહેલા પણ તમે જાણતા અજાણતા કરતા જ હતા. કેમ? જેવી રીતના પ્રેગ્નન્સી રહે એટલે તરત જ શૈલેષબેન બગાસું આવી જાય. બરોબર ને? હું જાણું છું એટલા માટે જ આજનું સેશન મેં 1 કલાકનું જ રાખ્યું છે, કારણ કે બહુ લાંબા સેશનમાં મને ખબર છે અઘરું પડે ને આખા દિવસના થાકેલા હોય. તમે પણ પ્રેક્ટિસ કરો છો એટલે આખા દિવસના ઓપડીમાં થાકેલા હો એટલે બની શકે કે થાકને દૂર કરવા માટે આપણે ઊંઘી જવું પડે. એટલે હું તમને થોડા સમય પછી ઊંઘવાનો મોકો આપીશ. બરોબર? આપણી જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ તરત જ કહે છે કે હવે તમારે સારું સારું ખાવાનું. જેવી પ્રેગ્નન્સી રહે એટલે ભલે મમ્મી હોય, સાસુ હોય, નણંદ હોય, કોઈ ઉંમરલાયક ડોશી હોય અથવા તો કોઈ પણ આજુબાજુના અડોશી પડોશી હોય, એ તરત આપણને શું કહેશે? હવે હાચવવાનું, ગમે તે જગ્યાએ જવાનું નહીં, સારું સારું ખાવાનું, સારા પુસ્તકો વાંચવાના, ઘરમાં સારા સારા ફોટો જોવાના, આખો દિવસ મોબાઈલ નહીં જોવાનો. મોબાઈલ જુઓ તો મોબાઈલની અંદર સારી સારી વસ્તુઓ જ જોવાની. બરોબર? રામાયણ ગીતા વાંચો. આ બધી વસ્તુ શું છે? ચિંતા નહીં કરવાની, સ્ટ્રેસ નહીં કરવાની. આ બધી સલાહો આપણે મળે જ છે. આ સલાહો એટલે જ ગર્ભ સંસ્કાર. અને એને જ્યારે તમે સાયન્સ સાથે જોડો તો સાયન્સ પણ એવું કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન 100 બિલિયન ચેતાકોષો ગર્ભાશયમાં વિકસિત થઈ જાય છે. 100 બિલિયન ન્યુરોન્સ. એટલે કે લગભગ 80% બાળકનું મગજ ગર્ભમાં જ તૈયાર થઈ જાય છે. અને જો પાયો મજબૂત હશે ને તો એના ઉપર તમે જેટલી સારી બિલ્ડિંગ બનાવી છે ને એટલી સારી બિલ્ડિંગ બનાવી શકશો. એટલે કે ઘડતર સારું કરવા માટે અને ચણતર મજબૂત બનાવવા માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે. અત્યારે બાળકનો પાયો જ્યારે આ માટી કાચી છે ને ત્યારે એને આકાર આપવા માટેનો છે. અત્યારે તમે જેવો પાયો બનાવશો, જેવો માટીને આકાર આપશો એવો આકાર આપી શકશો. દરેક મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ બને છે. બાળક પેટની અંદર લગભગ દુનિયાની 5 ભાષાઓ જો શીખવાડવી હોય તો પ્રેગ્નન્સી દરમિયાન શીખી શકે છે. અલગ અલગ ભાષાઓમાંથી બાળક બહાર આવ્યા પછી તમારી માતૃભાષાની અંદર જ્યારે તમે વાત કરો છો તેને જલ્દીથી રિસ્પોન્ડ કરે છે, એટલે કે માતૃભાષાને જલ્દીથી ઓળખી શકે છે. તમે જે પણ કઈ વસ્તુ બોલો છો, ક્યારેક આપણાથી કઈ અપશબ્દ બોલાઈ જાય છે ઉતાવળમાં, ગુસ્સામાં. બરોબર? પછી ભલે ને ગધેડો જ હોય. બરોબર? આપણા શક્યતા સુધી એ શબ્દ બોલવાથી બાળકના મનની અંદર કોઈ એનો આકાર નહીં આવે. બરોબર? કારણ કે અત્યારે બાળક શબ્દો તો સાંભળે જ છે. ધારો કે અત્યારે હું અહીંયા આગળ બોલ્યું, તમને બધાને મેં અહીંયા આગળ ગધેડો બોલ્યો શબ્દ. બરોબર? એટલે એનાથી શું થયું? તમે ત્યાં સાંભળ્યું. પણ આપણે અહીંયા આગળ કયા સેન્સમાં લીધું છે? અત્યારે હું આખી વાતને બદલી કાઢું. કેવી રીતના? ગધેડો એક મજબૂત પ્રાણી છે, એ વજન ઉચકે છે અને એની અંદર એક સ્ટ્રેન્થ હોય છે કે ગમે એટલું વજન ઉચકીને એના માલિકને વફાદાર થઈને મદદ કરે છે. એટલે આ જ તમારા બાળકની અંદર તમે જે આ આખો ભાવ આપ્યો ને એનાથી એની ડેફિનેશન આખી એના માટે બદલાઈ ગઈ. એને તમે જો કોઈ અપશબ્દની રીતના લેશો તો એ પણ બાળક શીખી જશે. અને એનો ભાવ તમે જો અપશબ્દની રીતના આપ્યો હશે તે બાળક એના અપશબ્દનો ભાવ લેશે. એટલે તમે તમારા શબ્દોનો ભાવ બાળકને કેવી રીતના આપો છો ને એ બહુ જ અગત્યનું છે. ઓમ મંત્ર છે, પ્રાણાયામ છે, જાપ છે, આ બધી વસ્તુઓ બાળકને એકદમ શાંત કરે છે. એના મગજની અંદર જે ગ્રે મેટર્સ હોય છે એનું ડેવલપમેન્ટ કરે છે ન્યુક્લિયસની સાથે સાથે. એટલે બધા જે ડેવલપમેન્ટ સેન્ટર્સ હોય છે એ બધા એક્ટિવ થાય છે કે જેના કારણે બાળક એકદમ એક્ટિવ થઈ અને એનું ગ્રાસ્પિંગ પાવર બહુ જલ્દીથી વધી જાય છે. ગાયત્રી મંત્ર ઉપર પણ ઘણા બધા રિસર્ચ થયેલા છે. જ્યારે ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે ત્યારે 1,11,000 વાઇબ્રેશન્સ પેદા થાય છે.
ના વાઇબ્રેશન્સ ની અંદર શરીરને તંદુરસ્ત રાખવાથી થઈ અને ભગવાન સુધી કોન્ટેક્ટ કરવાની શક્તિ રહેલી છે. ચિંતા, તણાવ, સ્ટ્રેસ, આ બધી જ વસ્તુ, મેમરી પાવર, આ બધી જ વસ્તુને સારું કરવા માટે એ ગાયત્રી મંત્ર બહુ જ અગત્યનું છે. ગાયત્રી મંત્રના વાંચનથી, લેખનથી તમારા બાળકની ઘણી બધી ક્વોલિટી એની જાતે જ વિકસિત થઈ શકે છે. જ્યારે ઓમ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે અને 7 વખત જ્યારે ઓમ મંત્ર બોલવામાં આવે છે ત્યારે બાળક એકદમ શાંત થઈ અને જલ્દીથી ધ્યાનની અવસ્થામાં આવી શકે છે. પ્રાણાયામ કરવામાં આવે તો બાળક શાંત બને છે. ઓમ મંત્રથી થાઇરોઇડના કોઈ રોગો હોય તો એમાં કંટ્રોલ થાય છે. બાળકની વોક્યુબ્યુલરી જલ્દીથી જાય છે. તમે જે પણ બોલો છો એ દરેકે દરેક બાળક સુધી જલ્દીથી પહોંચે છે અને ચિંતા અને તણાવ જલ્દીથી દૂર થાય છે. બરોબર? તો અત્યાર સુધી આપણે એ તો જોયું કે ગર્ભ સંસ્કાર એટલે શું અને કેવી રીતના કરી શકાય. બરોબર? પણ મેં પહેલા કીધું ને, ઓલરેડી બધા ગ્લાસ ભરીને આવ્યા છે અને હવે ગ્લાસની અંદર મેં જે ઉપરનું નાખ્યું છે, બની શકે ગ્લાસ તમારું આખું હશે તો બાકીનું બધું ઉપરથી ઢળતું હશે. તમે ઓલરેડી જે શીખેલું છે એમાંથી ઢળે છે, અત્યારે જે હું આપવા માંગુ છું એમાંથી બહાર પડે છે, એ આપણે જાણતા નથી. કેમ? કારણ કે તમારામાં કેટલા એવું માનતા હશે ગર્ભ સંસ્કાર એટલે તો બસ આ ગાયત્રી પરિવારમાં ચોથા પાંચમા મહિનામાં ઓલી વિધિ કરાઈ એટલે ગર્ભ સંસ્કાર થઈ ગયા. એવા કેટલા આવ્યા છે કે ભાઈ મેં તો આખી ચોપડી વાંચી કાઢી ગર્ભ સંસ્કારની, તો મને તો બધું આવડે છે, મેં તો આખું આયુર્વેદનું જ્ઞાન લીધેલું છે એટલે મને તો ખબર ગર્ભ સંસ્કાર કોને કહેવાય. આટલું પંચકર્મ કરાયું, આટલી આટલી ગોળીઓ લો, આટલી આટલી વસ્તુઓ કરો એટલે ગર્ભ સંસ્કાર. પણ ગર્ભ સંસ્કાર એ કોઈ દવા નથી, એ કોઈ પુસ્તક વાંચવું નથી, એ કોઈ યુટ્યુબ ઉપર વિડીયો જોવા નથી. અત્યારે મેં તમને પહેલા કીધું એમ, આ તમે અત્યારે લેક્ચર ભરો છો, આ માત્ર લેક્ચર ભરવું એ પણ ગર્ભ સંસ્કાર નથી. કે બાળક બાબો લાવો કે બેબી લાવવું એ પણ ગર્ભ સંસ્કાર નથી. તો આ ગર્ભ સંસ્કાર છે શું? કઈ બલાનું નામ છે? આ ગર્ભ સંસ્કાર એ એક લાઈફ સ્ટાઇલ છે કે જે પોઝિટિવ, સ્ટ્રેસ ફ્રી, હેપી અને જોયફુલ લાઈફ સ્ટાઇલ છે. અહીંયા આગળ ભાર મૂકીને આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. કેમ? પોઝિટિવ મતલબ કે હંમેશા સકારાત્મક અભિગમ રાખવો. સ્ટ્રેસ ફ્રી એટલે કે ક્યારે પણ તણાવ ઊભો કરવાનો નથી. હેપી એટલે હંમેશા ખુશ રહેવું. હેપી અને સ્ટ્રેસ ફ્રી એ બંને એકબીજાના સમાનાર્થી કહી શકાય. કેમ? તમે હેપી રહેશો એટલે ઓટોમેટિક સ્ટ્રેસ ફ્રી રહેવાના જ છીએ. કારણ કે ચિંતા અને આનંદ બે ક્યારેય એક સાથે ના આવી શકે. તમે આનંદિત થાવ એટલે ચિંતાને રહેવાનું કોઈ સ્થળ જ નથી, કારણ કે બંનેનું ઘર એક જ છે. એક ઘરમાં એક સાથે તમે માત્ર કાં તો ચિંતા ન રાખી શકો, કાં તો તમે તણાવ ન રાખી શકો. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે ચિંતા ન રાખવી છે, મારી ડિલિવરી નોર્મલ થશે કે નહીં, બાળકને કઈ તકલીફ ઊભી થશે કે નહીં, વિકાસ થશે કે નહીં, બાળક ફરતું નથી, શું કરીએ, પાણી ઓછું થયું. આ ચિંતાને તમારે સ્થાન આપવું છે કે મારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે અને ભારતની અંદર શૈલેષભાઈનો અને ગૌરવભાઈનો ડંકો વગાડવાનો છે, આવું જોઈએ છે. જો તમે એવું વિચાર્યું કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈએ છે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી જ આવશે, તો સ્ટ્રેસને કોઈ જગ્યા જ નથી. જોયફુલ એટલે હેપી. આ બધી એક્ટિવિટીથી તમારે જોય પ્રાપ્ત કરવાનો છે, આનંદિત રહેવાનું છે. બરોબર? અને આ ખાલી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટનું કામ નથી. આ લાઈફની સ્ટાઇલ છે. લાઈફ સ્ટાઇલ કોને કહેવાય? આપણે કહીએ સિટી વાળાની લાઈફ સ્ટાઇલ. સિટી વાળાની લાઈફ સ્ટાઇલ એટલે શું? સવારે 8 વાગે એટલે ઓફિસ જવાનું, 6 વાગે એટલે આવતું રહેવાનું, રાતે 10 વાગે એટલે બગીચામાં આંટો મારવા જવાનું, અને 11-12 વાગે ઊંઘી જવાનું. લાઈફ સ્ટાઇલ માટે તમે જે રોજે રોજ કરો છો, તમારું રોજિંદુ કાર્ય કરો છો, એને લાઈફ સ્ટાઇલ કહેવાય. મતલબ આ 4 વસ્તુ તમારા રોજિંદા જીવનની અંદર જ્યારે તમે ભણી નાખશો ને ત્યારે આપણે એને કહીએ છીએ લાઈફ સ્ટાઇલ. બરોબર? અને જો તમે આવું નથી કરતા તો તમે કેટલી વાર એવું સાંભળ્યું હશે કે મધરને બીપી વધી જાય, અધૂરામીને ડિલિવરી થઈ જાય છે, બાળક પેટમાં એક્સપાયર થઈ જાય છે, ફિટલ ડિસ્ટ્રેસ એટલે કે બાળક સંડાસ કરી જાય છે, તો બાળક પણ સાંભળવાળું આવે છે. બરોબર? પણ હું ચોક્કસપણે ગેરંટી સાથે કહી શકું કે
તમારામાંથી કોઈને પણ આ ગર્ભ સંસ્કાર સાચી રીતના સાચી ડેફિનેશનથી જો અનુભવ કરશો, એટલે કે હેપી, સ્ટ્રેસ ફ્રી, જોયફુલ અને પોઝિટિવ રહેશો, તો આમાંથી કશું જ થવાનું નથી. એની જવાબદારીની ગેરંટી મારી. તમે આમાંથી કઈ ચૂક્યા, બરોબર, તો મારી કોઈ જ જવાબદારી નહીં. કેમ? કારણ કે હું તમને ખાલી અહીંયા આગળથી રસ્તો બતાવું છું કે રસ્તા ઉપર ચાલવાનું તમારે છે. મેં તો તમને રસ્તો બતાવી દીધો કે આ રસ્તા ઉપર જવાનું છે, ચાલવાનું તમારે છે. ચાલતા ચાલતા તમારો પગ લપસે તો હું ટેકો આપવાનો પ્રયત્ન કરીશ. હવે તમે કેટલા જલ્દીથી લપસો છે તમારા ઉપર છે, બરોબર. જો ગૂગલ એવું કે છે, ગૂગલ મહારાજ, જેને આપણે ડોક્ટર પણ કહીએ, તમારો પર્સનલ ડોક્ટર છે, તમને કઈ પણ તકલીફ થાય તરત ગૂગલ કરીને જોઈ લેવાનું, બરોબર ને, કે જે મોટા ભાગની તકલીફો ઊભી કરતું હોય છે. એટલે ક્યારે કોઈ પણ તકલીફ થાય તો શક્ય હોય ને તો ડોક્ટરનું કન્સલ્ટેશન કરો. તમે ગૂગલ ઉપર સર્ચ ના કરશો. ગૂગલ ઉપર છે ને બધી જ વસ્તુ લખેલી હોય. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, તો 5 થી 8% પ્રેગ્નન્ટ વુમનને આ અફેક્ટ કરે છે. તો આપણે શું કહીશું? જો પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન તો જો 5 થી 8% લોકોને કરે છે, એટલે પણ 92% લોકોને નથી હોતું. 8% છે એનો મતલબ છે 92% લોકોને પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધતું નથી. પેટમાં એક્સપાયર થતા બાળકો લગભગ 4.7%. ધેટ મીન્સ 95%ના બાળકો સારી રીતના 9 મહિના પૂરા કરે છે. સ્ટ્રેસ, ચિંતા 5% થી 78%, એટલે કે 95% થી 22% લોકોને પ્રેગ્નન્સી દરમિયાન ચિંતા થતી નથી. એન્ઝાયટી એટલે એપ્રિહેન્શન, બીપી વધતું હોય, એ 2 થી 5% લોકોને, બરોબર. તો આ જ આખી વસ્તુને આપણે કઈ રીતના પોઝિટિવ અભિગમ લીધો. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન 5 થી 8% લોકોને થતો હોય છે. આપણે આખો પોઝિટિવ એટીટ્યુડ લીધો. પ્રેગ્નન્સીની અંદર 92 થી 95% લોકોને કોઈ જાતની તકલીફ થતી નથી, બીપી વધતું નથી. લગભગ 95% લોકોને પ્રેગ્નન્સી દરમિયાન બાળક પણ પેટમાં સરસ મજાનું હસતું રહે છે. 9 મહિના પૂરા કરીને ડિલિવરી થાય છે. એની મમ્મીને ચિંતા અને ગભરામણ પણ 55% લોકોને નથી થતી. 5 થી 78% લોકોને થતી હોય છે. કોમ્પ્લિકેશન 50% લોકો એવા હોય છે કે જેને કોઈ પણ જાતની તકલીફ વગર ડિલિવરી સારી રીતના પૂરી થાય છે. ઓપરેશન લગભગ 83% લોકો નથી થતા, ખાલી 17% લોકો જ થાય છે, બરોબર. આપણે શું કહીએ? 17% લોકોને ઓપરેશન થાય છે. તમે ભાર મૂકો છો, પણ 83% લોકોના ઓપરેશન તો ખાલી 17% જ થાય છે. હવે આપણે એમાંથી આવી ગયા તો આપણે કિસ્મત, બરોબર. બાકી એમાં કોઈ ટેન્શન ના કરવાનું. 80% નોર્મલ ડિલિવરી થાય છે. આ બધી જ વસ્તુ નેગેટિવ હતી, પણ આપણે આમાંથી પોઝિટિવ વસ્તુઓ લીધી. આપણે લાઈફમાં પણ આ જ લેવાનું છે, બરોબર. ક્યારેક મીઠું નાખવાનું ખાવામાં રહી ગયું ને ખાવાનું મોડું બન્યું, તો આપણે પોઝિટિવ એટીટ્યુડ લઈ શકીએ કે ગૌરવભાઈ, શૈલેષભાઈ, આમે તમે થોડો ગુસ્સો વધારે કરો છો ને એટલે આજે મીઠું થોડું ઓછું નાખ્યું એટલે બીપી વધારે, બરોબર ને. પોઝિટિવ લઈ શકીએ આપણે, બરોબર. એ કેવી રીતે? એની જગ્યાએ તમે ખબર નથી પડતી નહીં તો આવું છે ને હાવ મોડું શાક બનાવ્યું, તમારી ચિંતા કરે છે, તમારું બીપી ના વધે એટલે જ કદાચ મીઠું ઓછું નાખ્યું છે, બરોબર. આપણે પોઝિટિવ એટીટ્યુડ લઈ શકીએ, બરોબર. આ બધી જ વસ્તુ હું એટલા માટે તમને નથી સમજાવતો કારણ નેગેટિવિટીની અંદરથી તમે લોકો એનો કંઈક ખરાબ મિનિંગ કરો. અહીંયા આગળ તો કેવી કેવી વાતો કરે છે. પણ આ બધાને તમે કેવી રીતના પોઝિટિવ લો ને, અહીંયા તમને અનકમ્ફર્ટેબલ બનાવવાનું કારણ એક જ છે કે તમે દરેક વસ્તુને પોઝિટિવિટી પોઝિટિવ લઈ શકો, બરોબર. એક જ મિનિટ, એક ફોન આવે છે, હું પેલો. હેલો, પેશન્ટ છે ને, વાર લાગશે 15-20 મિનિટ. સેશન ચાલુ, ઇમરજન્સી છે. હા તો બેસો કે સાહેબ ઓનલાઈન સેશન ચાલે છે, પતશે પછી 20 મિનિટ કહી દો, બરોબર. આપણી પાસે 20 મિનિટ જ છે, બરોબર. એટલે 20 મિનિટની અંદર આપણે મેક્સિમમ વસ્તુઓ આજની પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. તો તમારામાંથી કેટલા લોકોને સ્માર્ટ અને બુદ્ધિશાળી બાળક જોઈએ છે? નીચેના કેમેરામાં થોડુંક મોઢું બતાવીને હાથ ઊંચો કરજો. ડોલીબેન, ગૌરવભાઈ, ક્લબનો મને iPhone 14 Pro, અચિકાબેન,
મુકેશભાઈ કેમેરા બંધ. હા, મારું જો કરો મને દેખાય કે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળક જોઈએ છે. કમિટમેન્ટ. કમિટમેન્ટનો મતલબ શું છે ખબર છે? જ્યારે તમે કમિટમેન્ટ આપો છો, બરોબર? કમિટમેન્ટનો મતલબ છે જ્યારે તમે અહીંયા આગળથી બોલો છો ને કે હા મારે સ્માર્ટ અને બુદ્ધિશાળી બાળક જોઈએ છે, એટલે તમારી બોડી સબકોન્શિયસલી એવી એક્ટિવિટી કરવાની શરૂઆત કરી નાખે છે કે તમારું બાળક સ્માર્ટ ને બુદ્ધિશાળી બને. બરોબર? મુકેશભાઈ છે હેતલબેન જોડે? હા હા તો બોલો. હા, બોલવાનું, કારણ કે તમે બોલશો એટલે તમે કમિટમેન્ટ કરશો. તમે પણ નર્સિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છો, બરોબર ને? હા તમારે પણ એક સ્માર્ટ અને બુદ્ધિશાળી બાળક જોઈએ છે. યસ ઓર નો? યસ સર. બરોબર. તો એના માટે એક્ટિવિટીઝ કે બધા પ્રયત્નો કરવા તૈયાર છો? યસ. બીજા બધા? ડોલીબેન તૈયાર છો? હા. આવું નબળું નબળું હા હા ચાલતું હશે. બાળકે બી નબળું નબળું આવે છે, મમ્મી એ તો ધીમે ધીમે કીધું દેતો પણ તો પેલા ધીમે અવાજ ધીમે. નતો આવ્યો, જોરથી જ બોલી દીધું. હા તો બરોબર. હા, હસતા હસતા બોલો, સ્માઈલ. આ સેશન ની અંદર એ બીજી એક છે, આ ફ્રી નથી, બરોબર? આની ફીસ છે. આ ફીસમાં તમે બધા કંજૂસી કરો છો કેમેરાની અંદર. તમારા બધાના મોઢા પર મારે સ્માઈલ જોઈતી હોય છે, પણ તમે લોકો છે ને કંજૂસી કઈ મારી ફી મને સ્માઈલ તરીકે નથી આપતા. કેમેરા જ બંધ રાખ્યા હોય એટલે સ્માઈલ શું જોવાય મારે? બધા રૂપાળા છો, પણ બધાને એમ છે કે મારા શરીર મોઢું સારું નહીં લાગતું, એટલે હું મેં કેમેરા તો બંધ રાખી. એમાં મુકેશભાઈ તો બાકી જબરજસ્ત છે, પણ તોય કેમેરો બંધ રાખ્યો છે. એકદમ આમ સ્ટ્રોંગ, સલમાન ખાન જેવા. હા ને? હેતલબેન હસતા હશે. તમારામાંથી કેટલા લોકો જે આપણે નેગેટિવિટી કે સ્ટ્રેસ કીધું એ લાવવા નથી માંગતા? ઈચ એન્ડ એવરીવન, બરોબર ને? પણ તમારામાંથી ખબર છે કે ભારતની અંદર દરરોજ કેટલા બાળક જન્મે છે? અહીંયા આગળ તમારી સમક્ષ હું કંઈક એવા ડેટા મૂકવા જઈ રહ્યો છું કે જે જો તમે જાણતા હશો તો તમારું માઇન્ડ વધારે ક્લિયર થશે, અને જો તમે નહીં જાણતા હો, તમારી સમક્ષ એક એવા ડેટા રજૂ થઈ રહ્યા છે કે તમારી લાઈફનું આ કદાચ ટ્રાન્સફોર્મેશનનું એક પહેલું પગથિયું હશે. કોણ કહેશે એક દિવસની અંદર કેટલા બાળકો જન્મતા હશે ભારતમાં? ચલો ચેટમાં લખો. Recording in progress. સંભળાય છે ને હવે? Yeah. તમે લોકો તો ડેટા ના આપ્યા, પણ મારે બતાવી દેવા પડે. લાઈટ ગઈ એટલે મારે સાચા બતાવી દેવા પડે સ્લાઇડમાં, બરોબર ને? પાણી પાછળનું મકસદ તમને કહું. ભારતની અંદર દરરોજ લગભગ 80,000 બાળકો જન્મે છે, બરોબર? અને દુનિયાની અંદર તમે જોશો તો લગભગ દરરોજ 4 લાખથી વધારે બાળકો જન્મે છે. આ ડેટા તો તમે અત્યારે સાંભળશો તમને એમ જ લાગશે રોજ 70,000 બાળકો કે બહુ મોટી વસ્તુ ના કહેવાય, આટલા તો જન્મે ને. પણ તમે એને કેવી રીતના જુઓ છો ને એ બહુ જ અગત્યનું છે. તમે ખાલી એક વિચારથી જુઓ તો ભારતની અંદર એક દિવસની અંદર 80,000 બાળકો રફલી જન્મે છે. એનો મતલબ થયો Recording in progress. ઇન્ટરનેટ ઇન્ટરનેટે કહે છે કે હવે બહુ થયું, મૂકો. હેલો.
હવે છે ને ઇન્ટરનેટ પણ આમાં બગડ્યું છે. હા, આવી ગયું પાછું એમ ને? આવે છે સર વાતાવરણ ખરાબ છે એવું છે એમ ને? તો બહાર તો હું ગયો નથી એટલે ખબર નથી કેવું વાતાવરણ ખરાબ છે. વરસાદ Recording in progress. જુઓ તો ખરી વીજળી પડે, વરસાદ ચાલુ થઈ જશે. આટલા નહીં હોય. કે તમારું બાળક લાખોમાં એક બનાવવું છે કે પછી લાખોમાંનું એક બનાવવું છે? પહેલા પણ કીધું મેં, તમે એ જ કરશો જે અત્યાર સુધી કરતા આવ્યા છો તો તમને એ જ મળશે જે અત્યાર સુધી મળતું આવ્યું છે. કહેવાનો મતલબ છે કે જો તમે એ જ બધી એક્ટિવિટીઝ કરશો જે અત્યાર સુધી કરતા આવ્યા છો તો તમને એવું જ મળશે જે અત્યાર સુધી બધાને મળતું આવ્યું છે. એટલે દરેકે દરેક સારી સારી એક્ટિવિટીઝ કરો, સારો ખોરાક ખાઓ, સારા વિચારો કરો, બરોબર? કે જેથી કરીને તમારું બાળક જ્યારે 15-17 વર્ષનું થાય ત્યારે આપણે એટલું ચોક્કસપણે કહી શકીએ કે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બને અને એ ભલે પછી એ ભારતની અંદર એક સારા એવા રત્નોમાંનું એક થાય કે પછી ઓલિમ્પિકની અંદર મેડલ જીતે કે પછી દુનિયાની અંદર દરેકે દરેક સોપાનો શેર કરે, બરોબર? તો આ જ સેશનને આપણે અહીંયા આગળ ધપાવીએ છીએ. જો બીજી વાર લાઈટ ના જાય તો કદાચ સ્ક્રીન શેર થઈ લાગે છે.